श्री नर नारायण देवाय घनश्याम विना सुख कौन करे, घनश्याम विना दुख कौन हरे, घनश्याम विना दया कौन करे, घनश्याम विना मेहर कौन करे, घनश्याम विना मोक्ष कौन करे। स्वामी नारायण नारायण, स्वामी नारायण नारायण, स्वामी नारायण नारायण, स्वामी नारायण, स्वामी नारायण नारायण, स्वामी नारायण नारायण, स्वामी नारायण नारायण, स्वामी नारायण। निजात्मानं ब्रह्मरूपं देहत्रय विलक्षणं विभागेन कर्तव्या भक्तिः कृष्णस्य सर्वदा। घनश्याम विना दया कौन करे, राधा कृष्ण विना मेहर कौन करे, घनश्याम विना दया कौन करे, राधा कृष्ण विना मेहर कौन करे। कीर्तन જે આવ્યા છે કીર્તન ની અંદર દેવાનંદ સ્વામી અદ્ભુત એ કીર્તન જે હતું અને આપણાને પરમ ભક્ત જ્યારે આવા કલાકાર મળ્યા છે કે ભક્તજનો આ ત્રણેય કલાકારોને જોરદાર હાથ તાળીઓથી વધાવીએ। દિવ્ય રૂપે દર્શન આપતા હરિકૃષ્ણ મહારાજ તથા નારાયણ દેવ લોક મંડળ ખાંડા કોલોનીમાં પધારેલ સર્વ હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ। જો હું કોઈથી આ બધા આટલા વચ્ચે પણ બોલ્યા નથી અને ગભરાટ તો થવાનો જ છે, પણ જે આ સત્સંગ સભા હાલે છે ને એમાં જે આ પ્રવૃત્તિ કરી છે અને જેટલો વિકાસ કર્યો છે, આજે 9 વર્ષમાં હું જોઉં છું રહ્યો, બહુ મોટી સભા થઈ ગઈ છે। અને હમણાં તો અમે સોમવારે ગયા હતા, રજત જયંતિ ઉત્સવ બહારના ચાલે રહ્યો, તો ત્યાં કરે એક સેવા આપેલી હતી હરિભક્તોને, તો બધાને કીધેલું કે તમારે પાલખી ઉપાડવાની છે, તો અમે બધા ગયા હતા। ત્યાં અમને લક્ષ્મણ સ્વામી મળ્યા હતા, હું આગળ હાલ્યો જતો હતો ત્યારે તો લક્ષ્મણ સ્વામીએ કીધું કે આ તમે કઈ નાની વાત ના સમજજો, આ ખાંડા કોલોનીને જે સેવા મળી છે ડાયરેક્ટ ભગવાન સાથે કનેક્ટ થઈ ગયું છે, સમજજો કેમ આ સેવા મોટા ધન લઈને યજમાનો મળી નથી મળી, અને ઘણા બધા હરિભક્તો આવતા હતા, બધા સેવામાં આવતું હતું ને ખાંડા કોલોની, એટલે આપણા ઓહો ભાગ્ય છે કે આટલી મોટી નોંધ અક્ષરધામ સુધી
ભગવાન સુધી આપણી સેવા અને આપણી સભાનું જે ફળ છે એ પહોંચ્યું છે અને પહોંચે છે. એટલે બધા આવો છો, શનિવારની સભામાં આવજો. મેક્સિમમ કોઈ રહી જતું હોય આજુબાજુમાં તો બધાને આગ્રહ કરજો. અને આમાં આવવા લાયક છે. અને બધા કહે છે સ્વામિનારાયણ, તો સ્વામિનારાયણ કાંઈ નથી. સ્વામિનારાયણમાં આવવાથી કોઈને દુઃખ થયું નથી. આપણે બધા આવીએ છીએ, આપણે ગમે ત્યાં દેવી આત્મા હતા, પણ સ્વામિનારાયણમાં આવ્યા પછી આપણને કાંઈ એવી કઈ હેરાનગતિ થઈ નથી. બધા લોકો કોક કહે છે તમને આપણે સમજાવવાનું, એવું કાંઈ હોતું નથી. સ્વામિનારાયણ એક સંપ્રદાય વ્યવસ્થિત છે અને એમાં કાંઈ ખોટું કાંઈ શીખવાડવામાં આવતું નથી. આપણે જીવનધારા આપણી ફેમિલી ગમે તે હોય એ કાર્ય માટે હેલ્પરૂપી છે. જય શ્રી સ્વામિનારાયણ. વધારે કાંઈ બોલાવવાનું નથી. जय स्वामीनारायण, जय स्वामीनारायण, जय स्वामीनारायण, जय स्वामीनारायण. स्वामीनारायण नारायण, स्वामीनारायण